નવસારી શહેરના ગણદેવી રોડ પર કોન્વેન્ટ સ્કૂલ નજીક આવેલો રબરનો સ્પીડ બમ્પર વાહનચાલકો માટે લાંબા સમયથી મુશ્કેલીનું કારણ બન્યો હતો. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો તેમજ શાળાના સમય દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા લોકો માટે આ બમ્પર અસુવિધા અને જોખમ ઊભું કરતો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ અંગે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોએ નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા સમક્ષ રજૂઆત કરતા તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મેયર તેમજ એન્જિનિયરોની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને રબરના સ્પીડ બમ્પરનું નિરીક્ષણ કર્યું હતું. આ સ્પીડ બમ્પર ભાગો ગાયબ થઈ ગયેલા જેના કારણે ખીલા નીકળેલા જે વાહનચાલકો માટે ખૂબ જ ગંભીર બાબત હતી. સ્થળ નિરીક્ષણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બને તે માટે રબરના બમ્પરને દૂર કરી તેની જગ્યાએ ડામરનો સ્પીડ બમ્પર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્ણય બાદ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ નવા ડામરના સ્પીડ બમ્પરનું નિર્માણ ચાલી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનચાલકોને સરળ અવરજવર મળશે તેમજ અકસ્માતની સંભાવનાઓમાં પણ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેયરની ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. લોકો દ્વારા પણ આ નિર્ણયને આવકારી પ્રશંસા કરવામાં આવી રહી છે. કોન્વેન્ટ સ્કૂલ પાસે નવસારીમાં જે આ સ્કૂલની બંને બાજુ બમ્પર મૂકેલા હતા એ બમ્પર ડબલ બોર્ડના ખીલાવાળા હતા અને લોકોની ફરિયાદ હતી કે આમાં આંચકા લાગે છે. ઉંમરવાળા વ્યક્તિ કે કોઈ છોકરાઓ જતા હોય તો પડી જાય ને અકસ્માત થતા હતા. એટલે આજે નિર્ણય કરી લીધો કે અમને કાઢીને સ્લોપિંગ વાળા ડામરના સ્કૂલ છે એટલે બમ્પની તો જરૂર છે જ, રાખવા પણ પડે, પરંતુ એ આંચકા લાગતા હતા એટલા માટે બમ્પ રબર બોર્ડના બમ્પ કાઢીને અત્યારે તરત ને તરત સ્લોપિંગ વાળા ડામરના બમ્પ કરીને એના પર વ્હાઇટ પટ્ટા મારી દેવામાં આવશે. નવસારી શહેરમાં જ્યાં જ્યાં પણ આવા રબર બોર્ડના બમ્પ હશે હટાવીને ડામરના સ્લોપિંગ વાળા બમ્પ મારી અને એના પર વ્હાઇટ પટ્ટા મારી દેવામાં આવશે, જેથી કરીને અકસ્માત ન થાય.